તો મોરબીના હળવદમાં પોલીસ સ્ટેશનથી ડમ્પરો ગાયબ થઈ ગયા। મામલતદારે ઝડપ્યા અને મામલતદારે જ પરત કરી દીધા। સફેદ માટી ભરેલા 3 ડમ્પર સરા ચોકડી ઝડપાયા હતા, જ્યાં ગેરકાયદે ખનીજ વહન કરતા ઝડપી પાડવામાં આવ્યા હતા। જો કે પોલીસ સ્ટેશનમાં રાખ્યા હતા, પરંતુ હવે તેને પરત કરી દેવામાં આવ્યા છે। કોઈ પણ કાર્યવાહી વગર જ ડમ્પર રવાના કરાયા છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા જગદીશ પરમાર જોડાઈ ગયા છે। જગદીશ, મામલતદારે પહેલા ડમ્પર ઝડપી પાડ્યા અને પછી પરત કરી દીધા, અત્યારે મામલતદારની કાર્યવાહી પર પણ સવાલ ઉઠી રહ્યા છે। ચોક્કસથી વાત કરવામાં આવે તો હળવદ શહેરના સરા ચોકડી છે અને આ સરા ચોકડી પાસે ગતકાલે સવારના સમયે મામલતદાર શ્રી ત્યાંથી પસાર થઈ રહ્યા હતા અને તે દરમિયાન 3 જેટલા ડમ્પરો સફેદ માટીના ભરીને પસાર થઈ રહ્યા હતા અને 3 ડમ્પરોને મામલતદાર દ્વારા હળવદ પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા। સવારથી સાંજ સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી થઈ ન હતી અને સાંજે અચાનક પોલીસ સ્ટેશનથી આ 3 સફેદ માટી ભરેલા ડમ્પરો ગાયબ થઈ ગયા હતા। જ્યારે આ બાબતે હળવદ પોલીસ મથકના પીઆઈ આરટી વ્યાસ છે તેની સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે મામલતદાર દ્વારા કોઈ પણ પ્રકારની અહીંયા ફરિયાદ નોંધાવવામાં નથી આવીને તેને લઈને જે આ જે છે તે ચાવી પરત લઈ ગયા છે, પરંતુ સવારથી સાંજ સુધી હળવદ પોલીસ મથકે 3 જેટલા સફેદ માટીના ડમ્પરો ભરેલા રાખ્યા છતાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન થતા આખરે મામલતદારની કામગીરી સામે પણ શંકાને સવાલો ઉઠી રહ્યા છે। કારણ કે દિવસભર કાર્યવાહી ન થઈ અને સાંજના સમયે કોઈ પણ રીતે ડમ્પર કઈ રીતે છોડી મૂકવા અને તેને લઈ હાલ તો પ્રશ્નો પણ જાગ્યા છે મામલતદારની કામગીરી સામે। જી જગદીશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।